સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાના આક્ષેપ વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન પર આવેલા 4 કેટરિંગ સ્ટોલને સીલ કરવામાં આવ્યા છે। મુસાફરો અહીંથી તૈયાર નાસ્તો, ગરમ ભોજન, પેકેટ ફૂડ અને પીવાનું પાણી મેળવતા હતા। સ્ટોલની કામગીરીમાં બેદરકારી સામે આવતા પશ્ચિમ રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। મુસાફરોને ખાદ્ય સામગ્રી અને પીવાનું પાણી પૂરું પાડતા કેટરિંગ સ્ટોલ સામે પશ્ચિમ રેલવે દ્વારા કડક કાર્યવાહી કરાઈ હતી। સુરત રેલવે સ્ટેશન પર આવેલા 4 કેટરિંગ સ્ટોલને સીલ કરી દેવાય છે। આ સ્ટોલ પરથી મુસાફરોને તૈયાર નાસ્તો, ગરમ ભોજન, પેકેટ ફૂડ તેમજ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાતું હતું, પરંતુ મુસાફરોને આપવામાં આવતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી સામે આવતા પશ્ચિમ રેલવે એક્શન મોડમાં આવ્યું હતું। મુસાફરોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે માટે રેલવે તંત્ર દ્વારા કડકાઈ દાખવાઈ હતી અને 4 કેટરિંગ સ્ટોલને સીલ કરવાની કાર્યવાહી બાદ હવે અન્ય કેટરિંગ સ્ટોલની કામગીરી પર પણ તંત્રની નજર રહેશે। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડારયુસીસી વેસ્ટર્ન રેલવે। આજે સવારે વેસ્ટર્ન રેલવેના અધિકારી તેમજ સુરતના સીએમઆઈ શ્રી જાદવ સાહેબ દ્વારા ખાદ્ય પદાર્થો વાસી હોય અને ખૂબ જ ગંદકી હોય એને ધ્યાનમાં લઈને પેસેન્જરની ફરિયાદ ધ્યાનમાં રાખીને એ લોકોના સવારે ચેકિંગ કર્યું અને દુકાનમાં ખૂબ જ વધુ પ્રમાણ ગંદકી તેમજ વાસી માલ મળી આવતા 3 જેટલી કેટરિંગને સીલ મારવામાં આવી છે। ત્યારે રેલવેના અધિકારીને અભિનંદન કે ઘણા વર્ષો પછી પ્રજાના પેસેન્જર હિતને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મારી વેસ્ટર્ન રેલવેના અધિકારી તેમજ સીએમઆઈને વિનંતી કે તમારા મુંબઈ ડિવિઝનમાં આવતા તમામ પ્લેટફોર્મ પર તમામ સ્ટેશનો પર એટલે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે અને પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખીને આપના દ્વારા આ જ રીતની કાર્યવાહી કરવામાં આવશે, તો જ લોકોમાં કાયદા પ્રત્યેનો ડર રહેશે અને જે મુસાફરો હજારો કિલોમીટરની મુસાફરી સુરતથી કરીને જતા હોય તેઓના આરોગ્ય સાથે ચેડા ન થાય એ માટે વેસ્ટર્ન રેલવે અધિકારી દ્વારા સરપ્રાઇઝ રીતે વારંવાર ચેકિંગ કરવું જોઈએ એવી મારી માંગણી છે। રેલવે મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરનારો સામે રેલવે તંત્રની આ કાર્યવાહીથી કેટરિંગ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે।